નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો સોશિયલ મીડિયાનું વ્યસન હવે આપણી પેઢીને કઈ હદે હિંસક બનાવી રહ્યો છે તેનો એક ચોંકાવનારો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે। મોબાઈલ પર રીલ્સ બનાવવાની ગેલછા અને અજાણ્યા યુવક સાથેની ચેટિંગ પિતાએ પકડી પાડતા 17 વર્ષની દીકરીએ ક્રોધમાં આવી પિતાને બચકા ભરી લીધા। માતા પિતા બંને નોકરી પર જતા હોવાથી ઘરની એકલતા અને ડિજિટલ દુનિયાના આભાસી પ્રેમમાં ફસાયેલી દીકરીની માનસિકતા આખરે અભયમની ટીમ સુધી પહોંચી। શું હવે લાઇક્સ અને ફોલોઅર્સ પરિવારના સંબંધો કરતાં વધુ મહત્વના બન્યા છે? બાળકો માટે આ સોશિયલ મીડિયા કેટલું ઘાતક સાબિત થઈ રહ્યું છે? પ્રશ્ન એ છે કે મોબાઈલ ફોન, રીલ્સ અને સોશિયલ મીડિયા બાળકો માટે કેમ વ્યસનકારક બની રહ્યા છે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્ય જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। ડિજિટલ યુગ ચાલી રહ્યો છે અને આ ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા દિવસે ને દિવસે વધારે વધી રહ્યું છે। આજકાલ અનેક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે જેમાં બાળકો છે તે સોશિયલ મીડિયાથી એટલા બધા એડિક્ટેડ થઈ જાય છે અને તેની સીધી અસર પરિવાર ઉપર પડે છે। વડોદરામાં પણ એક બાળકીએ પોતાના પિતાને જ બચકું ભરી લીધું હતું। તેના પિતાએ તેને ફોન વાપરવાની ના પાડી અને બાળકી ગુસ્સે થઈ ગઈ હતી। અમદાવાદીઓ સાથે વાત કરીશું। અમદાવાદની એક યુવતી આપણી સાથે છે। સોશિયલ મીડિયા સૌથી વધારે અત્યારે લોકો વાપરી રહ્યા છે। તું પણ વાપરતી હોઈશ, પણ એટલું બધું એડિક્ટેડ થવું જોઈએ કે તે સોશિયલ મીડિયા આપણા ઉપર હાવી થઈ જાય? હું બી ઝેન્ઝી છું। સોશિયલ મીડિયા હું બી વાપરું છું, પણ એવું હોવું જોઈએ કે આપણે સોશિયલ મીડિયાને કંટ્રોલ કરવું જોઈએ, એ આપણને કંટ્રોલ ના કરે। અત્યારે એટલા એડિક્ટ થઈ ગયા છે કે ફેમિલીને ટાઈમ નથી આપી શકતા। તો હું બી ફોન યુઝ કરતું સાથે ફેમિલીને, સ્ટડીઝને અને મારી હરેક જવાબદારીઓને ઇક્વલ ધ્યાન આપું છું। એટલે સોશિયલ મીડિયા યુઝ કરવું, પણ એ આપણા પર હાવી થાય તેવું ના કરવું જોઈએ। અને ફેમિલીના લોકોએ બી તેમના પોતાના ચાઇલ્ડને વધારે ટાઈમ આપે તો એ લોકો બી ફોન સાઈડમાં મૂકીને એમને ટાઈમ આપશે, તો તેવું કરવું જોઈએ। ઘણી એટલે સોશિયલ મીડિયાનો વપરાશ ભલે કરવો જોઈએ, પરંતુ તેને પોતાની લાઈફ ઉપર હાવી ના થવું જોઈએ। તમે શું કહેશો? અત્યારે અનેક એવા કિસ્સાઓ બને છે કે જેમાં બાળકો સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ કરતા હોય છે। માતા પિતા તેને ટોકે તો બાળકો ગુસ્સે થઈ જતા હોય છે, ન કરવાના કારણો કરતા હોય છે, એવા અમુક વખત એવા ભયાનક પગલાં પણ ભરી લેતા હોય છે। કેટલો ગંભીર વિષય છે। ખાસ કરીને કોરોના પછી આ જે સબ્જેક્ટ છે, જ્યારે બાળકનું ઓનલાઈન એજ્યુકેશન જ્યારે બાળકને ઘરે ભણવામાં આપવામાં આવતું હતું, ત્યારથી ખાસ કરીને વધારે લોકો બાળકો સ્કૂલના પ્રોજેક્ટ્સ છે, સ્કૂલનું લેસન્સ છે, એ બધું ઓનલાઈન સ્ટુડન્ટને આપવામાં આવી રહ્યું છે। જેના હિસાબે સ્ટુડન્ટ પોતાનું કામ તો કરે જ છે, એ સિવાય પણ એટલી ગંભીર સારી ખરાબ તમામ રીલ્સો જોઈને પછી એની સીધી અસર એના માનસિક ઉપર પડે છે। ઘણીવાર માતા પિતા ટોર્ચર કરે છે કે બેટા ફોન હવે મૂકી દે, તો એ ગુસ્સે થઈને મા બાપને ગમે તે વસ્તુ હાથમાં હોય એ સામે ફેંકી દે છે, મારી પણ દે છે। એવા કિસ્સા પણ જોવામાં આવ્યા છે। એટલે ઘરમાં પણ ફોનનો ઉપયોગ છે તે ઓછો કરવો જોઈએ। તમે શું કહેશો? તમારા ઘરમાં પણ જેટલા સભ્યો હશે બધાની પાસે ફોન હશે, તમારા બાળકો પણ ફોન વાપરતા હશે, પરંતુ અનેક બાળકો એવા હોય છે કે જેમને એવું કહેવામાં આવે કે ફોન ન વાપરો, કાં તો હવે ફોન મૂકી દો, તો તે બાળકો ગુસ્સે થઈ જતા હોય છે, ન કરવાનું કરી દેતા હોય છે। કેટલો ગંભીર વિષય એ બાળકો ફોન વાપરે છે, એમાં ગંભીર વિષય છે। એકદમ બાળકોની અંદર હવે ચીડિયાપણું થઈ ગયું છે। એકદમ જ ડિસ્ટર્બ થઈ ગઈ છે એમની પોતાની બાળકોની ભણતરની લાઈફ બી ડિસ્ટર્બ થઈ ગઈ છે ફોનના લીધે, અને એ લોકો ઘરમાં પણ ડિસ્ટર્બ થઈ ગયા છે। એટલે ફોન એમને બાળકોને વધારે ના વાપરવું જોઈએ અને બાળકોને પણ એ વસ્તુનું ધ્યાન આપવું કે જરૂર જેટલું જ ફોન વાપરે તો એમને સારું રહે। એનાથી વધારે બસ તમારા ન્યૂઝના માધ્યમથી એ જ કહેવું છે કે બાળકો ફોન થોડુંક ઓછું વાપરે। એટલે બાળકોએ ફોનનું જે ઉપયોગ છે તેના ઉપર લિમિટ રાખવી જોઈએ। તેમણે પોતાના લાઈફ ઉપર, પોતાના જીવન ઉપર જે ફોન છે તેને હાવી ન થવા દેવો જોઈએ। તમે શું કહેશો સુધીરભાઈ? આજકાલ સોશિયલ મીડિયા એટલું બધું વધી ગયું છે કે જાણે એવું લાગે છે કે બાળકોની જિંદગી છે તે સોશિયલ મીડિયા ઉપર જ ચાલે છે। સવારથી રાત સુધી તેમણે દુઃખી હોય તો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે, ખુશ હોય તો પણ સોશિયલ મીડિયા દ્વારા રિએક્ટ કરે છે। કોઈ સાથે વાત નથી થતી, માત્ર સોશિયલ મીડિયા છે। વડોદરામાં એક કિસ્સો બન્યો જેના તેના પિતાએ તેમની છોકરીને કહ્યું કે બેટા ફોન મૂકી દે, તો એણે એના પિતાને જ બચકું ભરી લીધું। એટલે સમય કેટલો ગંભીર આવી ગયો છે।
આપના માધ્યમથી પહેલાં તો એ કહેવા માગું, જ્યારથી આ નેટ ફ્રી થઈ ગયું છે ત્યારથી છોકરાઓ 4 ગણો મોબાઈલ વાપરતા થઈ ગયા. એ લોકોને ઘરમાં જે વાઈફાઈ, પરિવારની ભૂલ છે. પરિવારે જો એક સિક્કાની 2 બાજુ છે. ભણવા માટે એ લોકો કરી આલતા, પણ એ છોકરાઓએ સમજવું જોઈએ આ અમને ભણવા માટે કાચ એવી નોકરીઓ હોય છે મા બાપને કે ઓનલાઈન નોકરી કરવા માટે બી એ લોકો વાઈફાઈ જરૂરી હોય છે. એટલે પ્રજાએ બીજું સોશિયલ મીડિયા લોકોએ બહુ સોચી વિચારી વાપરું. એટલે અમદાવાદના લોકો કહી રહ્યા છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ ભલે કરવો જોઈએ, ટેકનોલોજી પણ સમય સાથે વાપરવી જોઈએ, સમયની સાથે તાલ મિલાવીને ચાલવું જોઈએ, પરંતુ આ સોશિયલ મીડિયાના યુગમાં પોતાનું જીવન છે તે ન ભૂલવું જોઈએ. પોતાની લાઈફનો કંટ્રોલ છે તે સોશિયલ મીડિયાના હાથમાં ન હોવો જોઈએ. પોતાની લાઈફ પોતાના પરિવારની સાથે ખુશી ખુશી જીવવી જોઈએ. સાથે મા બાપે પણ પોતાના છોકરાઓને એટલો જ સમય છે તે આપવો જોઈએ. ઘરનું વાતાવરણ છે તેમાં પણ બદલાવ લાવવો જોઈએ અને સોશિયલ મીડિયાનો જેટલો વપરાશ છે તેમાં ઘટાડો કરવો જોઈએ તેવી અમદાવાદીઓ છે તે માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન ધ્રુવ પટિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. મોબાઈલની જીદમાં 17 વર્ષીય દીકરીએ તેના પિતાને બચકું ભર્યો તેવી રીતની ઘટના સામે આવી છે. મોબાઈલની જીદમાં 17 વર્ષીય દીકરીએ પિતાને બચકું ભર્યું છે. રીલ્સ અને સોશિયલ મીડિયામાં ના લતથી પરિવાર પરેશાન થયું છે. અજાણ્યા યુવક સાથે સોશિયલ મીડિયા પર ચેટ પણ કરવામાં આવી હતી. તેને લઈને જ જે પરિવાર છે તે પણ ઉશ્કેરાયું હતું. પિતાએ મોબાઈલ લીધો અને કિશોરી ઉગ્ર બની હતી. યુવકે કિશોરીને મળવા માટે પણ કહ્યું હતું. તેની જાણ પણ પરિવારને તે ચેટમાં જોવા મળી હતી. અભિયમ ટીમે કિશોરીનું અસરકારક કાઉન્સિલિંગ કર્યું અને સમજાવટ બાદ પરિવાર વચ્ચે સુખદ સમાધાન થયું છે. આ જ મુદ્દાને લઈને વડોદરાના જાગૃત નાગરિક આપણી સાથે છે. સાથે એક જેનઝી પણ છે, તેમને પણ પૂછવામાં આવશે. આપણે સર્વપ્રથમ જે જેનઝી છે તેમને પૂછીશું, શું કહેશો કે જે ઘટના બની છે, 17 વર્ષીય કિશોરીએ મોબાઈલ પિતાએ ઝૂંટવી લેતા પિતાને બચકું ભર્યું છે. આપ જેનઝી જો શું કહેવા માંગશો, કયા ફાયદા છે ગેરફાયદા છે મોબાઈલ અને ટેકનોલોજી? મોબાઈલ મારું નામ આર્ય પટેલ છે અને મેં કહેવા માંગુ કે મોબાઈલ ગેરફાયદા છે કે હાનિકારક છે એના વિશે કહેવા માંગે છે. શું ફાયદા છે? કારણ કે આપ જેનઝી છો, વધારે મોબાઈલ જોવાથી શું અસર થાય છે, ના જોવાથી શું અસર થાય છે? બધા જોવા માટે આપણે સોશિયલ મીડિયામાં રીલ છે, જીટીપી એ બધું આવે છે, એનાથી આપણે નુકસાન કરે છે. એ બધું ના જોઈએ તો આપણને સારું કહેવાય. હાર્દિકભાઈ શું કહેવા માંગશો? કારણ કે ખાસ કરીને વાત કરી કે જે ઘટના બની છે એમ જોવા જઈએ તો આ ઘટના ખૂબ જ ગંભીર છે અને એક લાલબત્તી સમાન કિસ્સો છે વાલીઓ માટે કે મોબાઈલ કેટલું હાનિકારક. જી સત્યમભાઈ, આપના માધ્યમથી મંતવ્ય ન્યૂઝના માધ્યમથી એક વાત એડ ઓન કરવા માંગીશ કે આ ઘટનાની સાથે સાથે હમણાં નજીકમાં જ થોડા અઠવાડિયા પહેલા જેની રીલ વાયરલ થઈ હતી, નાગપુરમાં એક છોકરાએ આપઘાત કર્યો. મતલબ એવી રીતે જીત પર છે કે મને મોબાઈલ નથી મળ્યો એટલે હું છેડા પર જઈને પડવા જોઈએ, પડવાને બચાવવામાં એ પણ મરી ગયો, એના પપ્પા પણ મરી ગયા અને બંનેને બચાવવામાં એની મમ્મી પણ મરી ગઈ. એટલે વિચાર કરો, એક મોબાઈલની જે જીદ છે એના કારણે આખો પરિવાર તહેસ નહેસ થઈ ગયો. આજે મોબાઈલમાં માનવી એટલો વ્યસ્ત થઈ ગયો છે કે એને પોતાના સગા પિતા માટે કોમ્યુનિકેશન કરવાનો સમય નથી રહ્યો અને કોમ્યુનિકેશન ગેપના કારણે જે યુવાનો છે અને એક માતા પિતા છે, વાલીઓ છે, એ વચ્ચે એક જે ગેપ છે એ ખાઈ બહુ મોટી થઈ રહી છે અને આ ખ્યાઈ જ્યારે બહુ ગંભીર સ્વરૂપ ધારણ કરે ત્યારે આવા પિતા ઉપર, પોતાના સગા પિતા ઉપર હુમલો કરવાનો બને. કહેવાય છે કે પહેલાના સમયમાં એક કહેવત હતી કે દીકરીને ગાય ગમે ત્યાં દોરે ત્યાં જાય અને હવે અત્યારે આ જે રીલના જમાનામાં છે ને, દીકરીને ગાય ગમે ત્યાં ભાગી જાય. આ રીલના ચેટના બધા મિસયુઝ ઘણા બધા છે, તો આની પર સાવધાની એ જ બહુ આનો સરળ ઉપાય છે. સાવધાની સરળ ઉપાય છે તેવી વાત છે. આપણું શું મંતવ્ય? કારણ કે જે યુવા પેઢી છે તે હવે મોબાઈલ તરફ અને મોબાઈલનો ક્રેઝ હવે એમનામાં જોવા મળી રહ્યો, જેને પરિવારને પણ એની અસર જોવા મળે છે. શું કહેશો? એ સાચી વાત છે, પરિવારનો અસર પડે છે અને છોકરાઓને આજે કેવું છે, મોબાઈલ જે રીતે એની યુઝ છે, જે રીતે જે દુરુપયોગ કરે છે એનાથી એને ગંભીર બીમારી થાય છે. આંખમાં ખસો તમે જોયું હશે તો આંખની બીમારી દેખાવાનું ઓછું થઈ જાય છે. એ હમણાં હાર્દિકભાઈ કીધું એ સાચી વાત છે કે આજના યુવા પેઢી જે છે એ મોબાઈલ ઉપર જ આખો દિવસ સવાર સાંજ સુધી મોબાઈલ ઉપર રીલ બનાવે. આખા મોબાઈલ એટલે એક કહેવાય કે મોબાઈલ પર એને આખો જે ભણતર હોય એ જે કંઈક કરતા હોય એમાં સૌથી વધારે નાનો છોકરાઓ છે ને એ વધારે એને થાય છે. એનાથી સારો બહુ ખરાબ અસર પડે છે અને ખરેખર આ તો મોબાઈલ છોકરાઓને હું તો કહેવા માંગુ છું કે ભાઈ મોબાઈલથી થોડાક દૂર રહો. ઠીક છે, હવે શિક્ષણ છે, મોબાઈલથી તમને જે વાંચવામાં આવે છે, જે કંઈક ઇન્ટરનેટનું જે છે, પણ થોડું સાવધાનીથી વાપરો તો સૌથી સારું છે અને તમારો પરિવાર માટે, તમારો પેરેન્ટ્સ માટે એ બહુ સારું કહેવાય.
ચોક્કસથી સાવધાનીપૂર્વક મોબાઈલ વાપરવો જોઈએ બાળકોએ. આપણું શું મંતવ્ય? એમને કીધું એ વાત તદ્દન સાચી છે કે સાવધાનીપૂર્વક મોબાઈલ વાપરવો જોઈએ. મોબાઈલનો ઉપયોગ જરૂરિયાતમંદ પૂરતો કરવો જોઈએ, કે નહીં કે મોબાઈલ કે આખો દિવસ બસ મોબાઈલ લઈને બેસી રહેવું એ એક ગેરવ્યાજબી છે. અને મોબાઈલ આવ્યા પછી જે અત્યારે ઘરનો જે પરિવાર છે એ અત્યારે ઘરની વાત કરવી હોય છોકરા સાથે તો આજે મોબાઈલ લીધો હોય ને જો તમે વાત કરવા જાઓ ને તો છોકરાઓ પણ અકળાઈ જતા હોય છે. એટલે આવી બધી વસ્તુઓ બનતી હોય છે. માટે મોબાઈલ પોતાના કામ સિવાય યુઝ કરવો એ હાનિકારક છે. કામ સિવાય યુઝ કરવો હાનિકારક છે. હાર્દિકભાઈ, શું કહેવા માંગશો? કારણ કે જે પ્રમાણે જે મૂડ સ્વિંગ જે જોવા મળે છે, ખાસ કરીને વાત કરીએ તો જે બાળકો છે ઉગ્ર બની જાય છે, વાલીઓ સાથે ગેરવર્તણૂક ને એ બધું કરવામાં આવે, મોબાઈલની અસર એના મોબાઈલના કારણે આ જોવા મળી છે. આપણું શું કહેવું છે? જી ચોક્કસથી આપની વાતમાં બહુ સરસ વાત આપી કરી છે, મૂડ સ્વિંગ. કે અચાનક જ બાળક એકદમ શાંત હોય તો એક ઉગ્ર બની જાય, અને ઉગ્ર હોય તો ક્યાંક ઇન્કોગ્નિટો એકદમ શાંત થઈ જાય. આની સાથે સાથે હું એક વસ્તુ એડ કરવા માંગુ છું કે મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર પણ આમાં લાગુ પડી જાય છે. કે જ્યારે બાળક રીલ જોઈને ઇન્ફ્લુઅન્સ થાય છે તો એને ઘણીવાર એવું થાય છે કે ચાલો હું ક્રિકેટર સારો બની જાઉં. ઘણીવાર એ પેલા ફિલ્મના હીરોનો વિડીયો જોવે તો એને થાય કે હું હીરો બની જાઉં. ઘણીવાર એ નેતાનો વિડીયો જોવે તો એનું થાય કે હું નેતા બની જાઉં તો સારું થશે. ઘણીવાર એવું જોવે છે કે ભાઈ પેલા કોઈનું મર્ડર કરી નાખ્યું ને હીરો બની ગયો તો એને ત્યાંથી એવું ઇન્ફ્લુઅન્સ મળે છે કે જો આવું કરીશું સારું. એને ફ્રિકવન્ટલી એનામાં પર્સનાલિટી ચેન્જ કરવાના એના અંદર આ પોઈન્ટ્સ મળે છે. એટલે આની વિપરીત વિષયો લાંબા ગાળે બહુ ભયંકર છે. એટલે આનાથી દરેક વાલીઓએ સાવચેત રહેવું જોઈએ. ઘણા બધા ફીચર્સ સોશિયલ મીડિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ઇમ્પ્લિમેન્ટેશન મૂક્યા છે કે સોશિયલ મીડિયા પર આપણા જે ટીનેજર્સ હોય છે એના માટેના લિમિટેશન્સના પેરામીટર સેટ કરવામાં આવ્યા છે. તો એને એક્ટિવ કરી દેવા જોઈએ. મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે જ્યારે વાલીઓએ એક્ટિવ નથી કર્યું તો નાના બાળકના હાથમાં પણ એડલ્ટ વિડીયો હાથમાં સામે આવી જાય છે. આની ખાસ કાળજી રાખવી જોઈએ. ચોક્કસથી. એટલે જે વાલીઓ માટે લાલબત્તી સમાન જે કિસ્સો સામે આવ્યો છે કે 17 વર્ષીય જે કિશોરી છે તેના વાલીઓએ તેના પાસેથી જ્યારે મોબાઈલ ઝૂંટવી લીધો તો તેને તેના વાલીને બચકું ભર્યું હતું. તે મુદ્દાને લઈને વડોદરાના જે જાગૃત નાગરિક છે જેનજી છે તેમને પોતાનું મંતવ્ય રજૂ કર્યું. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન્ય વાસ્કર મંતવ્ય જોડે. તે રાજમુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાના કારણે બાળકો ચીડિયાપણું મહેસૂસ કરી રહ્યા છે. ચોક્કસથી તેનો પ્રભાવ પરિવારમાં પડે છે. આપણી સાથે રાજકોટથી લોકો જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે, શું નામ અને શું કહેશો? ખાસ તો બાળકો અત્યારે સોશિયલ મીડિયાથી ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યા છે, રીલ્સ જોવે છે, મોબાઈલનો ઉપયોગ ખૂબ જ વધુ કરે છે. સમાજે અને પરિવારે શું વસ્તુ ધ્યાન રાખવી પડશે? કાનન સેજપાલ, મારું નામ કાનન સેજપાલ છે. હું SNKમાં પ્રી-કેમાં ટીચર છું. હું એવું કહેવા માંગીશ કે અગર છોકરાઓ મોબાઈલ જોવે છે, રાઈટ, તો એઝ અ પેરેન્ટ બધા ના પાડે છે કે તમે મોબાઈલ નહીં જોવો. તો ડુ યુ હેવ અ પ્લાન બી? અગર એ મોબાઈલ નહીં જોવે તો તમારી પાસે પ્લાન બી છે કે એ શું કરશે? સો એઝ અ અવેર પેરેન્ટ્સ આપણી પાસે એવા લિસ્ટ હોવા જોઈએ કે અગર છોકરા મોબાઈલ નથી જોતા, ટીવી નથી જોતા, સ્ક્રીન ટાઈમ નથી લેતા તો એ શું કરે? આપ શું કહેશો? શું નામ આપનું? મારું નામ ડૉક્ટર મોના છે. હું ફિઝિયોથેરાપિસ્ટ છું અને છેલ્લા 18 વર્ષથી રાજકોટમાં ફિટનેસ સેન્ટર ચલાવું છું. ખાસ કરીને કહીએ તો કે હેલ્થ ઉપર બહુ ખરાબ પ્રભાવ પડે છે સ્ક્રીનિંગના. એક તો કન્ટિન્યુઅસ સ્ક્રીનની સામે બેસી અને એ લોકો જ્યારે જમે છે ત્યારે એ લોકોનું ઓવર ઇટિંગ થઈ જાય છે અને એ કન્વર્ટ થાય છે ઓબેસિટીમાં. એટલે ઓબેસિટી અત્યારનું બહુ જ ખરાબ એક ડિઝીઝ જ કહી શકાય કે જેને પાછું રિવર્સ કરવું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે, ખાસ કરીને ટીન એજ સ્ટુડન્ટ્સ માટે, બાળકો માટે. અને કન્ટિન્યુઅસ સ્ક્રીનના રિલેટેડ એ લોકોને ફોકસના, કોન્સન્ટ્રેશનના અને આઈ વિઝનને રિલેટેડ એ લોકોના ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. અને પછી ઘણી વખત ત્યાં સુધીનું લેવલ પહોંચી જાય છે કે એ લોકોને કાઉન્સલર પાસેના એ લોકોના કાઉન્સલિંગ સેશન્સ સ્ટાર્ટ કરાવવા પડે છે. તો એ લેવલ સુધી ન પહોંચે એ પહેલાં જ આપણે એની હેબિટ્સને બહુ વધારે એન્કરેજ ના કરતા થોડા મિનિટ્સના એ લોકોના પ્રોપર યુઝેજથી એને અટકાવી શકાય. તમે શું કહેશો? શું નામ? અને ખાસ તો સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક અજાણ્યા જે વ્યક્તિ હોય છે
તે મિત્ર બનતા હોય છે, કેટલું ઘાતક આ બાળકો માટે? હા, મારું નામ સીમા કોટક છે. હું પોતે એક હોમ બેકર છું, એટલે હું એવું કહેવા માંગીશ કે સોશિયલ મીડિયામાં છોકરાઓ એટલા બધા અટ્રેક્શન થઈ જાય છે કે એ જેટલી વ્યક્તિની જેમાં આઈડેન્ટિટી બતાવે છે, હકીકતમાં તે વ્યક્તિ હોતી જ નથી. પણ જો એના દ્વારા છે ને, અત્યારે આપણે ન્યૂઝપેપરમાં રોજ રીડિંગ કરીએ જ છીએ કે નાની ઉંમરમાં છોકરાઓ વહેલા એડલ્ટ થઈ જાય છે, અને પ્લસ કે પેરેન્ટ્સના અગેન્સ્ટ જવા માંડે છે, સુસાઇડ જેવા કિસ્સાઓ બને છે. તો એની માટે આપણે પેરેન્ટ્સે સૌથી વધારે ટાઈમ કે બાળકોના નજીક જવા માટે એના મિત્ર બની અને એ લોકો સાથે આપણે ફ્રેન્ડની જેમ બિહેવ કરવું જોઈએ. શું કહેશો, શું નામ, અને ખાસ તો પરિવાર હોય કે પછી સમાજ હોય, એ કેટલા પ્રયત્નશીલ છે બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે? મારું નામ નિયતિ ચોટાઈ છે. હું છેલ્લા 5 વર્ષથી એકેડેમિક સાથે જોડાયેલી છું, અને છેલ્લા 5 વર્ષથી મેં અંડર ગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સને ગાઈડ કરેલા છે. સો મેં ઘણું એવું ઓબ્ઝર્વ કરેલું છે કે સ્ટુડન્ટ્સ આજકાલના, સ્પેશિયલી અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના સ્ટુડન્ટ્સ કે જે ઓલરેડી મેચ્યોર થયેલા છે, જનરલી દે આર ફેસિંગ લેક ઓફ કોન્ફિડન્સ ઇન ધેમ. એ ખુદ ઉપર ભરોસો નથી કરી શકતા, જે બહુ કહી શકાય કે ખરાબ વસ્તુ છે માનસિક વિકાસ માટે. સેલ્ફ કોન્ફિડન્સ ના હોવો એ જ એક શરૂઆત છે કે આગળ પછી એ કોઈ પગલું ભરે, રાઈટ. સતત એનું મેઇન રીઝન હોઈ શકે કે સતત કમ્પેરિઝન એ લોકો કરે છે, કે એક રીલ એમને પોસ્ટ કરી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવા માટે. આજકાલના યંગસ્ટર્સ છે એ પોતાની જાતને કુલ દેખાડવા માટે સોશિયલ મીડિયા ઉપર રીલ્સ અપલોડ કરતા હોય છે. તો એમાં કેટલી લાઇક્સ આવી, કમેન્ટ્સ આવી, એનાથી પ્રભાવિત થાય છે. તો એ માનસિક શાંતિ માટે એક બહુ ખરાબ વસ્તુ કહી શકાય. તમે શું કહેશો, શું નામ આપનું? મારું નામ ડૉક્ટર રિદ્ધિ છે. હું ડેન્ટિસ્ટ છું. છેલ્લા 15 વર્ષથી રાજકોટમાં પ્રેક્ટિસ કરી રહી છું. સતત આપણે જોઈએ કે આપણે રીલ્સ અથવા તો સોશિયલ મીડિયા છોકરા કિડ્સ ક્યારે વાપરે છે, તો કિડ્સ સૌથી વધારે ટાઈમ એ જમવા ટાઈમે, જેમ કે બ્રેકફાસ્ટ, લંચ કે ડિનરમાં નાના છોકરાઓને સૌથી વધારે સ્ક્રીન ટાઈમ આપવામાં આવે છે ફ્રોમ મધર્સ અથવા તો ફેમિલી દ્વારા. તો આપણે એ ઘટાડવું ને એ આપણું મેઇન હોવું જોઈએ કે આપણે એ લોકોને 3 વેથી આપણે બચાવી શકીએ કે એનો સ્ક્રીન ટાઈમ ઘટે. તો એક કે આપણે એ લોકોને હેલ્ધી ફૂડ અને એ લોકોને અટ્રેક્ટિવ હોય એવું બનાવીને આપીએ કે કિડ પોતે જ અટ્રેક્ટ થાય કે મારે આ ફૂડ ખાવું. બીજું કે એ લોકોને આપણે કંઈ પણ ગેમ રમતા અથવા તો એમને જે એક્ટિવિટી ગમતા જમાડીએ તો એ લોકો જમી લેશે, નાઈધર કે આપણે એ લોકોને મોબાઈલ આપી દઈએ અથવા તો એની ફોર્મ ઓફ સ્ક્રીન આપીએ. થર્ડ પોઈન્ટ છે કે એ લોકોનું સુગર ક્રેવિંગ પણ બહુ વધી જાય છે, બિકોઝ કે એ લોકો સતત સ્ક્રોલ કરતા હોય મોબાઈલ, એટલે એ લોકોનો સ્ક્રીન ટાઈમ પણ વધે, એના કારણે લેક ઓફ કોન્સન્ટ્રેશન પણ વધે છે, અને બિકોઝ ઓફ સુગર ક્રેવિંગ એ લોકો વધારે સુગર કન્ટેન કરી અને એ લોકોના ટીથ છે એ પણ કેરિયસ બને છે, પ્લસમાં એ લોકોને ઓબેસિટી પણ આવે છે. તો આપણી સાથે રાજકોટવાસીઓ જો જણાવી રહ્યા છે કે જે સોશિયલ મીડિયાનું દુર્ગામી પરિણામ છે તે ક્યાંક ને ક્યાંક ભોગવવાનો વારો આવી શકે છે જો બાળકોને મોબાઈલથી દૂર રાખવામાં નહીં આવે તો. ધ્રુકુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. દિવસે ને દિવસે મોબાઈલનો ઉપયોગ વધતો જાય છે. આ મોબાઈલનો ઉપયોગ ખાસ કરીને અત્યારનું યંગ જનરેશન છે, આ યંગ જનરેશન દ્વારા દુરુપયોગ ક્યાંક ને ક્યાંક કરવામાં આવે છે. વાલીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક બાળકોને ટોકવામાં પણ આવતા હોય, ક્યાંક ને ક્યાંક મોબાઈલ જોવામાં, રીલ્સમાં, કે જેને લઈ અને જામનગર વાસીઓ પાસેથી જ ખાસ કરીને બેન અત્યારના આ યુગમાં મોબાઈલનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક વધતો જાય છે, પણ બાળકો દ્વારા ક્યાંક ને ક્યાંક દુરુપયોગ આનો થતો હોય છે. મોબાઈલમાં રીલ બનાવવામાં, જોવામાં એટલા વ્યસ્ત હોય છે કે એ પરિવારજનોને પણ ક્યાંક ને ક્યાંક જવાબ આપતા નથી. શું કહેશો? ટેકનોલોજીના આ યુગમાં ટેકનોલોજીથી આપણે દૂર તો રહી શકીએ એ કોઈ વસ્તુ સંભવ છે નહીં. સમય પ્રમાણે આપણે પરિવર્તન લાવવું જરૂરી છે અને દરેક વ્યક્તિએ સ્વીકારવું પણ જરૂરી છે, પણ એ વસ્તુનો ખ્યાલ હંમેશા સતત અને સદાય રાખવો જોઈએ કે ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરવાનો છે એ એક માનવ સર્જિત છે. બેન અત્યારના સમય મુજબ ક્યાંક ને ક્યાંક જે અત્યારનું જનરેશન છે, આ જનરેશન ક્યાંક ને ક્યાંક અત્યારે પરિવારથી દૂર થતું જાય છે, સગા સંબંધીઓથી દૂર થતું જાય છે, અને ક્યાંક ને ક્યાંક મોબાઈલના મિત્રોમાં નજીક રહે છે. શું કહેશો? પહેલાનો જમાનો હતો કે જ્યારે બાળકો છે ને સાથે બહાર રમતા અને બધા જે મોટા હતા ને એ પણ સાથે એને બેસીને ધ્યાન રાખતા કે કોઈ વાતો કરતા કે કઈ નવી નવી એક્ટિવિટી કરતા. પણ અત્યારના જે પેરેન્ટ્સ છે, જે સમજી લો 70-80 વર્ષના પણ દાદા દાદી છે ને, એને પણ અત્યારે મોબાઈલ જોઈએ છે. અત્યારના સમય મુજબ ખાસ કરીને જે તમારી ઉંમરમાં મોબાઈલનો ઉપયોગ ખાસ કરીને બાળકો વધારે પડતા રીલ્સ જોવા માટે, રીલ્સમાં એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે પરિવાર સામે બેઠા હોય તેમ છતાં બોલવાનો પણ સમય નથી કે જવાબ દેવાનો પણ સમય નથી. આવું વધારે પડતું બને છે. શું કહેશો?
આજકાલની દુનિયામાં બાળકો બધા છે એ રિયાલિટીથી દૂર જઈ અને એક વર્ચ્યુઅલ દુનિયા જેમ કે ફોન છે, જે દેખાડો છે, જે રીલ્સમાં ને એમાં બતાવે છે તો એમાં ટ્રેપ થઈ જાય છે. જેમ કે રિયાલિટી મૂકી અને કોઈ એક અલગ જ વર્ચ્યુઅલ દુનિયામાં જીવવા લાગ્યા છે. બેન, અત્યારના સમયમાં ક્યાંક ને ક્યાંક તમારી ઉંમરમાં ખાસ કરી અને ઇન્સ્ટામાં કે ફેસબુકમાં કે ફ્રેન્ડ બને છે, ક્યાંક ને ક્યાંક પર્સનલ જે લગાવ છે કે પર્સનલ જે વાતો છે એ પણ ક્યાંક ને ક્યાંક વધારે પડતી શેર થાય છે, જે ક્યાંક ને ક્યાંક આગળ જઈ અને નુકસાન કરે છે. શું કહેશો? અત્યારની ગર્લ્સને ઇન્સ્ટા અને ફેસબુક પર વધારે ફ્રેન્ડ્સ મતલબ આર્ટિફિશિયલ ફ્રેન્ડ્સ બનાવે છે કે જેને કોઈ દિવસ ફેસ ટુ ફેસ મળ્યા પણ નથી અને એની પોતાની પ્રાઇવસી કે પ્રાઇવેટ ટોક્સ કે કાંઈ પણ શેર કરી દે છે. તો અત્યારની જનરેશનની ગર્લ્સને મારું એટલું જ કહેવાનું છે કે પ્લીઝ તમે લોકો સેફ રહ્યો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સોશિયલ મીડિયા છે, કોઈ પર ટ્રસ્ટ ના કરો. થેન્ક યુ. બેન, વાત અત્યારની છે કે અત્યારની યંગ જનરેશન છે, આ યંગ જનરેશન ક્યાંક ને ક્યાંક વાલીઓને કે મા બાપને કે પરિવારને પણ ભૂલી અને મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય છે. શું કહેશો? એમાં એવું છે ને કે એક સિક્કાની બે બાજુ છે કે મોબાઈલનો ઉપયોગ સારી રીતે કરો તો એ બાળકો માટે જરૂરી છે, પણ એટલા વ્યસ્ત થઈ જાય છે ને કે એને મા બાપને જવાબ દેવાનો ટાઈમ નથી હોતા. અને છાપામાં એવા કિસ્સા આપણે વાંચીએ છીએ કે મોબાઈલ દેવાની ના પાડતા જટી લેતા મૃત્યુ, ફાંસી પણ ખાઈ જાય છે. આ બહુ યંગ જનરેશન માટે બહુ ખરાબ વસ્તુ છે. બેન, ક્યાંક ને ક્યાંક આવા વાલીઓ દ્વારા મોબાઈલ લઈ લેવામાં આવે છે અને આવા મોબાઈલ લઈ લે છે ત્યારે બાળકો ચીડચીડા થઈ જાય છે અને વાલીઓ સાથે મારામારી સુધી પણ પહોંચી જાય છે. શું કહેશો? એમાં એવું છે કે વાલીઓને સમજવું જોઈએ કે કઈ ટાઈમે ક્યાં ફોન જરૂરી છે. એ તો પાકું જ છે કે અત્યારે તમારે એજ્યુકેશનમાં ને આગળ કરતા ફોનની કમ્પલસરી આપણે આપવો જ પડે, પણ થોડુંક લિમિટમાં આપો તો વાલીઓને એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો મોકો મળે. તમે તમારા છોકરાઓને પૂછો કે શું તને પ્રોબ્લેમ છે, કેવી રીતે છે. એ વાલીઓને બી જરૂરી છે કે એકવાર એ છોકરા ઉપર ધ્યાન દઈએ, કેવી રીતે તમારું સ્ટડી થાય છે છોકરાઓને, એ બધું પ્રમાણે ધ્યાન દઈએ તો આગળ આવું નથી. ખાસ કરીને અત્યારના જે બેન છે આપણે બેન, ખાસ કરીને અત્યારે જે ઉપયોગ થાય છે મોબાઈલનો ક્યાંક ને ક્યાંક અમારી ઉંમરમાં ઉપયોગ ઓછો થાય છે, દુરુપયોગ વધારે થાય છે, કે જે ખાસ કરીને પરિવારથી દૂર થતા જાય છે વિદ્યાર્થીઓ કે બાળકો, જે પરિવારને જવાબ પણ નથી દેતા અને મા બાપ સાથે ક્યાંક ને ક્યાંક જે અનિચ્છનીય વ્યવહાર છે કરવામાં આવે છે. શું કહેશો? મારું કહેવાનું એમાં એટલું જ છે કે તે બધું દરેક પોતાના ઉપર હોય કે આપણે કેવી રીતે ફોનને ઓછો યુઝ કરી અને કેવી રીતે પેરેન્ટ્સને વધારે ટાઈમ આપવો અને બે ટાઈમને કેટલું બરાબર આપણી રીતે મેનેજ કરવું એ પોતાના સ્ટુડન્ટ એટલે પોતાના ઉપર હોય કે આપણે આપણી ફેમિલીને બી એટલું જ ઇમ્પોર્ટન્સ આપી જેટલું આપણે આપણા ફોન યુઝ કરવાને આપીએ છીએ અને આપણું સ્ટડીઝને એને આપીએ છીએ. ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું કહેવું છે કે જે ફોનનો ઉપયોગ છે એ ઉપયોગ પ્રમાણમાં થોડો ઓછો કરવો જોઈએ અને ભણતરને લઈ અને ખાસ ને ખાસ જ્યારે જરૂર પડે ત્યારે જ ઉપયોગ કરવો જોઈએ. રીલ્સ કે એવું જોવામાં ઉપયોગ ન કરવો જોઈએ અને પરિવારજનો સાથે શક્ય હોય એટલો સમય વિતાવવો જોઈએ. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. ત્યારે આજ મુદ્દે કેશોદની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. વડોદરાની અંદર જે તાજેતરમાં જે 17 વર્ષની જે દીકરી છે એને લઈને જે મોબાઈલની જે ચોંકાવનારી જે ઘટના સામે આવી છે, એના પપ્પાને જે મોબાઈલના ઝઘડા લઈને ક્યાંક ને ક્યાંક જે કરડવાની જે ઘટના છે, બચકાવવાની ઘટના છે. આપણી સાથે અહીંયાના સ્થાનિક જે લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશું જે વડોદરામાં જે ઘટના બની છે એક દીકરીએ જે મોબાઈલને લઈને? રાજુભાઈ પંડ્યા, કેશોદ હિતરક્ષક સમિતિ કન્વીનર. આજે એન્ડ્રોઈડ મોબાઈલ આવ્યા પછી બાળકો જે છે એન્ડ્રોઈડ મોબાઈલની અંદર આખો દિવસ રચ્યા પચ્યા રહે છે અને આપણી જે દેશી રમતો અને દેશી જે આપણા જે બધા ઘરના જે પેલા હતા એ બધા આજે ભૂલી ગયા છે. જરૂરથી અન્ય વ્યક્તિ છે એમની સાથે વાત કરીશું. આવી અનેક ઘટનાઓ જે પોલીસ સ્ટેશન સુધી જે પહોંચતી હોય છે, જે નાના બાળકો મોબાઈલ યુઝ કરે છે, શું કહેશે? પબ્લિકે જાગૃત થવાની જરૂર છે. વાલી અને મા બાપે આમાં સરકાર કાંઈ કરી ન શકે. સરકાર સત્તા ટકાવી રાખવા એનું પોતાનું રાજકારણ કરતા હોય છે, પણ વાલીઓની ફરજ છે કે આપણે શું કરવું જોઈએ અને એના માટે વાલીઓએ સ્ટ્રિક્ટ થઈ અને પોતાના સ્વાર્થ માટે છોકરાઓને મોબાઈલ આપી દે પોતાનો ટાઈમ બચાવવા માટે. હવે મમ્મી પપ્પા બે રીલ્સ જોતા હોય તો બાળકોને શું કહી શકે? એટલે વિચારવાનું તો વાલીઓએ જ છે ખરેખર. તો શું કહેશો આપ મોબાઈલની ઘટનાને લઈને? અત્યારે સોશિયલ મીડિયાનો જેટલો પ્રભાવ છે અને મોબાઈલ જે વાપરે છે એનાથી બાળકોને સામાજિક સમય અને એ તો નુકસાન છે જ, પરંતુ આંખનું પણ નુકસાન જાય છે. અને વાલી બાળકો સચવાય એટલે મોબાઈલ આપી દે
આ એક બેજારી તલવાર છે. આ ખૂબ જ મહત્વનું જે મોબાઈલ જે છે એ એનો ઉપયોગ પણ બહુ સારી રીતે પણ કરી શકાય શિક્ષણ માટે, ઘણી રીતે, બરોબર, જાગૃતિ માટે. પરંતુ એનું બાળકોમાં અમુક દેશોમાં પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે, પણ પ્રતિબંધથી એ ત્યાં પણ હજી સક્સેસ નથી ગયા, પ્રતિબંધ મૂક્યા પછી પણ. એટલે વાલીઓએ જ વિચારવું પડશે કે આપણે આમાં શું કરવું, કે આનું માપ રાખવું પડશે મોબાઈલ. જરૂરથી. તો અન્ય વ્યક્તિ આપણી સાથે છે. અભિયમ ટીમ દ્વારા જે વડોદરાની ઘટના છે તેને લઈને ક્યાંક કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું છે, શું કહેશો? હું તો ખાસ એમ કહું કે 2016માં હું આરએફઓ તરીકે નિવૃત્ત થયો. મોબાઈલના વળગણમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે દર વર્ષે 200 ગામમાં શેરી રમતો રમાડું છું. બાળકોને રમવું બહુ જ ગમે. પ્રાથમિક શાળાના બાળકોને જો રમાડીએ તો એને મોબાઈલ બહુ ગમે નહીં. બીજું સાથે સાથે એ કરું છું કે આંગણે વાવો શાકભાજી, ફળિયામાં કુંડામાં શાકભાજી વાવતા કરીએ, ફૂલછોડ વાવતા કરીએ, એને પાણી પાતા શીખડાવીએ અને કહીએ કે ભાઈ આના ફોટા તમે તમારી સ્કૂલમાં મોકલો. સ્કૂલોવાળાને કહું કે જેનું સારું કામ હોય એને તમે ઇનામ આપો, એને પ્રોત્સાહન આપો, એને વગડામાં લઈ જાઓ, સીમમાં લઈ જાઓ. એ સરકારે, વાલીઓએ, સંસ્થાઓએ આ કરવા જેવું છે બાળકોને મોબાઈલમાંથી બહાર કાઢવા હોય તો. જરૂરથી. જે ઘટનાને લઈને જે વડોદરામાં ઘટના બની છે તેમાં જે દીકરી છે એને કોઈ દબાણ કરવામાં આવતું હશે કે કોઈ પ્રેશર હશે કે જે આવી ઘટનાઓ સામે આવતી હોય, શું કહેશો? મોટે ભાગે બાળપણથી એને હવે ટેવ પાડવામાં આવે મોબાઈલ વાપરવાની. છોકરું ખાતું ન હોય તો વાલી તરત મોબાઈલ આપે, એટલે હાલે મોબાઈલ રાખ પણ જમી લે. તો આ જે પરિસ્થિતિ છે ને એ ખરાબ છે. જરૂરથી. શું કહેશો જે આ વડોદરાની અંદર જે ગંભીર જે કિસ્સો સામે આવ્યો છે, ઘરની અંદર જે મોબાઈલ ફોન દ્વારા જે આવડા મોટા ઝઘડા પોલીસ સ્ટેશન સુધી પહોંચતા હોય છે, શું કરવું? અભયમ ના આ એક ને હમણાં જ મહારાષ્ટ્રની અંદર સંભાજીનગરમાં એક મોબાઈલ આઈફોન હતો. આ બે એવા કિસ્સાઓ કે સમાજની આંખને ઉગાડવાની જરૂર છે. વાલીઓએ જેટલું ધ્યાન રાખવાનું એટલું જ શિક્ષકોએ એના શિક્ષણની અંદર વિદ્યાર્થીઓને કહેવું જોશે કે ભાઈ મોબાઈલનો મિસયુઝ, સ્માર્ટફોનનો મિસયુઝ કેટલો કરીએ, સ્માર્ટફોનનો યુઝ કેટલો કરીએ. થેન્ક યુ. જરૂરથી જોયું તો તમામ જે કેશોદના જે લોકો હતા ક્યાંક ને ક્યાંક જે બાળકો જે છે, જે વિદ્યાર્થીઓ છે, જેને મોબાઈલ છે, જેને માતા પિતા જ ટેવ પાડતા હોય છે તેવું પણ ક્યાંક ને ક્યાંક કેશોદના લોકો જણાવી રહ્યા છે. અને બીજી તરફ બાળકોને જે મોબાઈલના દૂષણથી દૂર રાખવા માટે એમને અનેક જે રમતો છે એમાં એમનું માઇન્ડ એક્ટિવ કરવું જોઈએ તેવું પણ જણાવી રહી છે. બીજી તરફ જે આ ગંભીર જે વડોદરાની જે ઘટના બની છે તેને લઈને કેશોદના તમામ લોકો છે એ ક્યાંક ને ક્યાંક એનામાં નારાજગી જોવા મળી રહી છે અને તમામ લોકો છે મોબાઈલથી દૂર રહેવું જોઈએ તેવું કેશોદના લોકો જણાવી રહ્યા છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ.